શ્રી વલ્લભા આજે 11 નથી. શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ દાવ દયાળ કી श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. छेल्ले हूँ बोली अपने माथे बिराता सेव्य स्वरूप की जय. તો આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે મને કેવો સત્સંગ કરવો ખબર પડે? ના, બધા નથી. કઈ વાંધો નહીં. ઘણા બધા ઘણી વાર એવું થાય ને કે ઠાકોરજી 5% ને ત્યાં હોય એટલે પછી સત્સંગ મારે જે કુંજ નિકુંજનો, જે વ્રજનો, જે વનરાયનો, જે રાધા કૃષ્ણનો, જે પ્રેમની પરાકાષ્ઠાનો, જે સ્નેહના સરવાળાનો, જે ગુણના ગુણાકારનો, જે માયાની બાદબાકીનો, એ સત્સંગ ન કરી શકું. પણ આજે આનંદ છે કે ઘણા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. મને મારો પૌત્ર આરાધ્ય છે ને, એ જ્યારે ક્યાંય જાઓ એટલે પૂછે, બા તમે આટલા બધા અજાયણામાં જાઓ તો તમને અજાયણું ન લાગે? મેં કીધું મને જરાય ન લાગે. ઓ આવ્યો જશે. મને જરાય ન લાગે, કારણ કે આ બધા મને કોઈ મારી ઓળખાણવાળા નથી એવું નથી લાગતું. તમને એનો દાખલો આપો. અહીંયા કોઈને હું ઓળખતી નથી, છતાંય ઈશાનીનો ફોન આવ્યો અને એણે જે વાત કરી, એની જે બોલવાની લઢણ, એની આત્મીયતા, બધા એમ કે છે અત્યારનું જનરેશન આમ કે તેમ, મારે બોલવું નથી કેવું. પણ ઈશાનીએ વાત કરી ત્યારે મને એવું લાગ્યું અત્યારનું જનરેશન પ્રેમાળ તો છે જ, પણ સ્નેહાળ પણ છે. એજ્યુકેશનનો ત્યાં કોઈ પેલો નથી થતો કે હું આટલું ભણેલી કે હું આ. બા મારી મમ્મીને જેમાં આનંદ આવે ને એવું મારે કરવું છે. આ દીકરી, મેં સાંભળ્યું હતું કે ઘણા જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે ઠાકોરજી સામને જઈને પૂછે, આને મારે સારામાં સારી ગિફ્ટ આપી છે જેની કોઈ કિંમત નહીં. સામનેજી કે પ્રભુ દીકરી આપી દો એટલે બધી ગિફ્ટ આપી દેવાશે. એટલે નસીબદાર હોય. આપણે યમુનાજીનું એક પદ બોલીએ છીએ, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જીવ દે. દીકરો આવે ને એ આપણા ભાગ્ય, પણ દીકરી આવે ને એ આપણા સૌભાગ્ય. તો કવિતાબેનને દીકરી ધારત તો ઘણી ઘણી ભેટ આપી શકત, પણ એને ગમતી ભેટ આપી. ઈલાબા તમારો સત્સંગ મારી મમ્મીને બહુ ગમે છે. અત્યારે કળયુગમાં મોટી મોટી પાર્ટી, કીટી પાર્ટી એ ખોટું નથી. જીવવા માટે બધા જ રસ જરૂરી છે. પણ એણે એ વાક્ય વાપર્યું ને કે મારી મમ્મીને સત્સંગ બહુ ગમે છે.
તો અમારે એ સત્સંગ કરાવવો છે. તમે આવશો તો અમે બધા રાજી થશો. અત્યાર સુધી મારે આટલા 10 વર્ષથી સત્સંગ વલ્લભ કૃપા કરીને કરાવે છે. સત્સંગ તો મને આવડતો નથી, પણ મેં જે વાતો વાંચી હોય, સાંભળી હોય, એ તમારા પાસે વ્યક્ત કરું છું. મારી પાસે કોઈ જ્ઞાન નથી, મારી પાસે કોઈ વિશેષ વસ્તુ નથી. હું તમારા જેવી જ એક વૈષ્ણવ છું. કઈ વિશિષ્ટ મારામાં છે જ નહીં. ફક્ત હું સામે એટલે બેસું છું કે તમને મારું મોઢું દેખાય અને મને તમારું મોઢું દેખાય. હંમેશા આઈ ટુ આઈ કોન્ટેક્ટ હોય ને તો સત્સંગ હોય કે ભણવાનું હોય. અમે ભણતા ને તો કોલેજ હતી કે સ્કૂલ હતી. કોઈક વારે મને બીજી બેન્ચે બેસાડે ને તો મને એમ થાય કે આજે મારા બધા પીરિયડ નકામા ગયા. મને ફર્સ્ટ બેન્ચ ઉપર પહેલું જ બેસવું ગમતું હતું. કેમ? ટીચર કે પ્રોફેસર બોલતા હોત ને, તમને બધાને થાય એવું કે સામે બેસીએ જ સારું. આમ નહીં, હા તો કયો. તો મને આજે આનંદ છે કે કવિતાબેનને ઈશાની જેવી દીકરી, અને દીકરાએ કેવું એની બર્થડેમાં એ ધારત તો ડાયમંડનું પેન્ડન્ટ આપી શકત, એ ધારત તો ડાયમંડની રિંગ આપી શકત, પણ એણે એવું આપ્યું કે જેની કોઈ કિંમત નહીં. અને પીછવાઈ તમે જોજો, મેં જોઈ, એમાં ભાવ ભરેલા રંગ પૂર્યા છે. બધા એકવાર ઊભા થાવ ને ત્યારે નજર કરજો, એ ભાવ એ દીકરાનો એની મા તરફનો છે. બસ ઘરે ઘરે આવું ગોકુળ હોય ને તો મારા વલ્લભનું એક સ્વપ્ન હતું. દરેક વૈષ્ણવ મંદિર જાય એવું ક્યારેય વલ્લભે નહીં કહ્યું. ઘરે ઘરે મંદિર હોય. ઘરે ઘરે મંદિર હોય તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણો, બીજા કોઈનોય નહીં. તો નામ કવિતા. એમના હસબન્ડ હશે ત્યારે ઘણી કવિતા કરતા હશે, પણ અત્યારે આપણી સાથે જ છે. એ સાથે હોય ને તો જ આવી પ્રતીતિ થાય, આવા સારો કર્યો કરવાનું મન થાય. બોતલ પર જેને જેટલો સમય રહેવાનું છે ત્યાંથી લખાવીને આવ્યા છે. એ કોમ્પ્યુટરમાં રિટર્ન ટિકિટ પાકી જ છે, મારીને તમારી બધાને. એમાં કોઈ વાયરસ ના આવે. એમાં તમે ટિકિટ કેન્સલ ન કરાવી શકો, નહીતર આપણે તો કરાવીએ જ નહીં, વારંવાર કેન્સલ કરાવીએ બધા. ઠાકોરજીએ લગ્ન, મરણ અને જન્મ પોતાના હાથમાં રાખ્યો છે. કેમ? નહીતર આપણે બધા કોઈ જો સમજી ગયા ને, સમજે ને વાલે સમજે ગયે, ના સમજે વો જો બધા કહે છો, હું નથી કહેતી. આનંદ કરવાનો. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. સત્સંગ છે ને પ્રભુ પ્રત્યેના પ્રેમની પ્રતીતિ છે. જો આપણી દીકરી કે વહુ ડાયા હોય ને તો એની વાતો કરતા કરતા આપણે રાજી થઈએ, અને બરાબર ન હોય તો ઘડી ઘડી મોઢું બગડે. એ જવા દો, વાત જ કરવા જેવી નથી. તો ઠાકોરજીના ગુણાનું વાત કરીએ છીએ ત્યારે, જય શ્રી કૃષ્ણ, ત્યારે એક મિનિટ, ઠાકોરજીના ગુણાનું વાત કરીએ ત્યારે અંદર જે આનંદ હોય છે, એમાં રાધા ને કૃષ્ણ. કવિનું નામ ભૂલી, હા, રાજેન્દ્ર. રાજેન્દ્રભાઈને એવોર્ડ મળ્યો ત્યારે એને ટીવી વાળા ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન કર્યો
એ કે તમારામાં રાધા કૃષ્ણ જ છે. એ કે પ્રેમ માટે લખવું હોય તો બીજા કયા ભગવાનનું લખો? પ્રેમની વાત કરવી હોય તો રાધા કૃષ્ણ સિવાય પ્રેમનું બીજું નામ રાધા કૃષ્ણ. અને આ તમારો ને મારો પ્રેમ હશે તો આપણે બધા ભેગા થયા છે. એકવાર રાધાજી રીસાઈ ગયા. રીસાવું આપણે ત્યાંથી જ શીખ્યા છીએ, રાધાજી પાસેથી બધા. પ્રભુએ બહુ મનાવ્યા, મનોહાર કર્યો, વિધવિધ સામગ્રી ધરાવી, વ્યંજન, સામગ્રી, વસ્ત્ર, આભૂષણ, કીર્તન, સામનેજી માયનાને. ત્યારે ઠાકોરજી એક વાક્ય કહ્યું, રાધે આપ કહેતા પછી ક્યારેય હું આપને નહીં મળું એવો ગુનેગાર છું. એ શબ્દ બોલ્યા અને રાધાજી ઊભા થઈને પ્રભુને આલિંગન કર્યું કે બધું સહન થાય, પ્રભુ આપનો વિરહ મારાથી ને આજે નહીં, કાલે નહીં, ક્યારેય સહન ન થાય. અત્યારે વરસાદની મોસમ, ચારે બાજુ એટલું સરસ અંધારેલું હતું. મેં રસ્તામાં લોકોને કહ્યું ખરું કે વરસાદ પડવાની તૈયારીમાં છે. હવે ઠાકોરજીએ જોયું, આજે આમનો જન્મદિવસ છે, ઈશાની પરણાવા જેવડી છે, દીકરોય પરણાવા જેવડો છે. આમાં આપણે બધાય યુગલ સ્વરૂપે નથી આવ્યા છતાંય છીએ. તો એવી સુંદર એક લીલાનું અનુસંધાન, વરસાદની સિઝન. જો વસંત એટલે રાજા, પણ વર્ષા એટલે રાણી. ઘરમાં ગમે એટલું પુરુષ કમાતો હોય, બાર સ્ટેટસ હોય, માન હોય, મર્તબો હોય, પ્રતિષ્ઠા હોય, પાંચમાં પૂછાતો હોય, પણ એને એના જૂના ભાઈબંધ 5-7 મળવા આવે અને એને જમવાનું કેવું હોય તો પેલા ઘરે પૂછવું પડે કે ન પૂછવું પડે? મારા વાલા હશે જ. એમ ઠાકોરજી ગમે એટલા, પણ ઠાકોરજી વશ કોને છે? રાધાજીને. તો આપણે વાત આજે લીલાની કરવી છે, યુગલ સ્વરૂપની લીલાની. મારા ને તમારા જીવનની વાત કરવી છે, હકીકતને બયાન કરવી છે. જો અમારે પૂર્વ બેઠી બેઠી હશે જ, એને વર યાદ આવી ગયો, એ તો પ્રેમ કી બા હે ઉદો. આપણામાં પ્રેમ સિવાય રાધા કૃષ્ણમાં બીજું કાંઈ છે જ નહીં. હા, પ્રેમને મૂલવતા આવડવો જોઈએ, પ્રેમને સમજતા આવડવો જોઈએ, પ્રેમને માણતા આવડવો જોઈએ, પ્રેમને અનુભવતા આવડવો જોઈએ, પ્રેમને મહેસૂસ કરતા આવડવો જોઈએ. પ્રેમ બોલવાથી ને પ્રેમ મહેસૂસ ના થાય. આજે હું એમ કહું, લો જલેબી ખાઓ, મેસૂબ ખાઓ, ઢાળો, તો તમને સ્વાદ આવે મારા વાલા? પ્રેમ બોલવાની વાત નથી, પ્રેમ પ્રભુને કરવાની વાત છે. તો સાંજનો સમય હતો, વરસાદ આવવાની તૈયારીમાં હતો, યમુનાજી ભરપૂર હતા, ગાયો ચરાવીને પ્રભુ બછરા સહિત ગોકુળમાં પાછા પધારી રહ્યા હતા. યશોદા મૈયા ઠાકોરજીના પધારવાની રાહ જોતા હતા.
ગોપીઓને સવારનો પ્રભુનો વિરહ હતો. સવારના ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા ત્યારથી ગોપીઓએ ઠાકોરજીના મુખારવિંદના દર્શન નથી કર્યા. એટલે પળે પળે ને ક્ષણે ક્ષણે પાંદડું હલે તો એમ થાય પ્રભુ આવ્યા, પવન જરા જોરથી વાય થાય પ્રભુ આવ્યા. જેવા ઠાકોરજી પધાર્યા ગોકુળમાં, આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય, ગાયન મેં બસ વોહી ભાવે. દરેક ગોપીના હૃદયમાં જુદી જુદી ભાવના હતી. દરેકના હૃદયમાં વિરહ હતો. વિરહ પાછા 4 જાતના: પ્રત્યક્ષ વિરહ, પલકાંતર વિરહ, વનાંતર વિરહ અને દેશાંતર. પ્રત્યક્ષ વિરહ એટલે શું? સામનેજી ઠાકોરજીના ચરણ પર માથું રાખીને મસ્તક ધરીને પોઢ્યા હોય અને પ્રભુ સુંદર મજાનું ગીત ગાતા હોય અને સામનેજી એક ક્ષણ માટે એમ કે પ્રભુ હું તમારાથી રીસાઈ જાઉં તો, તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું, તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજા. બહુ મોટું છે, અત્યારે આપણા લીલાની વાત કરવી છે. અને સામને જે પ્રભુના સામું આંખો ખોલે એ પેલા આંખમાં અશ્રુ આવી ગયા. ઠાકોરજીએ પૂછ્યું, પ્યારી જુ કાવ ભયો ઇતની દેર મેં, મોકો કુછ કહો ગયો. રાધાજીને વિચાર આવ્યો કે અત્યાર તો પ્રભુની ગોદમાં ખોળામાં જ, હમણાં પ્રભુ જતા રહેશે તો, વયા જશે તો, આ પ્રત્યક્ષ વિરહ છે છતાંય વિરહ થયો એને કહેવાય પ્રત્યક્ષ વિરહ. પલકાંતર વિરહ, ઠાકોરજી સાંજે ગાયો ચરાવીને પાછા આવે છે ત્યારે કોઈ ગોપી અટારીએ ઊભી છે, કોઈ ડેલીએ ઊભી છે, કોઈ અગાસીમાં ઊભી છે, કોઈ બારીએ ઊભી છે, કોઈ વૃક્ષની આડમાં ઊભી છે, કોઈ યમુના કિનારે ઊભી છે. દરેકના હૃદયમાં જુદો જુદો ભાવ છે. એમાં પલક, પલક એટલે શું ખબર ને બધાને? કહેવાની જરૂર નથી ને? પાપડ, પાપડ. તો પલક હતી. એક પળ માટે જો આપણે આંખથી જોતા હોય ને, એક ધારા ન જોઈશે, એક ધારા જોઈને તો આંસુ આવી જાય, પલક પડે જ. તો ગોપીઓએ બ્રહ્માજીને ગાળો આપી. આપણને બધાને બનાવ્યા જ કોણે? બ્રહ્માજી. સૃષ્ટિનું સર્જન કોણ કરે? બ્રહ્માજી. તો કે અરે કમલના પૂત, જો બ્રહ્માજી નથી બોલતા, એને પ્રભુને યાદ કરવા છે. બ્રહ્માજી ક્યાંથી આવ્યા? તો ઠાકોરજીની નાભી કમળમાંથી ને. એટલે નાભી કમળમાંથી પ્રગટ થયેલા એ કમળના પૂત ત્યાં પાપણ શું કામ બનાવી
આ પલક શું કામ બનાવી કે પડી જાય છે ને એટલી વાર ઠાકોરજીના દર્શન થતા નથી. આ પલકાંતર વિરહ. પલક કહ્યું ને મેં, હિન્દી પિક્ચર બધા જોવા જાય ત્યારે પિક્ચરનું ગીત ગમે, પલકો કે પીછે સે તુમને ક્યાં કહ ડાલા, જો બધાને મજા આવી ને. પણ પ્રભુ માટે પલકાંતર વિરહ, ગોપીઓ માટે પલકાંતર વિરહ, એટલે પલક પડે એટલી વાર પણ ગોપીઓને પ્રભુનો વિરહ સહન થતો નથી. એક ગોપી અટારી ઊભી હતી, નવી નવી પરણીને આવી હતી. હવે બધી ગોપી ઈશારો કરે કે મારી કુંજમાં પધારશો ને પ્રભુ. પ્રભુ છે ને પરમ ચતુર સુજાણ, હા કે ના કે તમને ખબર જ ન પડે. એટલે જે ગોપીને પેલા જોઈ ને બારીમાંથી, એણે માળાજી સુંદર બનાવ્યા હતા, મોગરાના, થાક હતો તુલસીના, ગુલાબના કોડિયા બનાવ્યા હતા. તો એ માળાજી ઉછાળીને પ્રભુના કંઠમાં પહેરાવી. તો એ માળાજી ઉછાળતા ગોપીએ થાક ઉપર હાથ રાખ્યો કે પ્રભુ મારી કુંજમાં આવો ને તો આ મોગરાની વાડી પાસે થાક ખાજો. માળામાં થાક હોય ને, કેટલાને ખબર જોઈએ હોય ને મારવાલા. મને કાંઈ બહુ આવડતું નથી બોલતા, પણ જસ્ટ પ્રભુએ કીધું એ માળાજી ઠાકોરજીએ પાછી એના ઉપર નાખી. ગોપીએ હાથમાં લીધી પ્રસાદી માળા. એટલે ગોપી વિચારે અમે હા સમજુ કે ના સમજુ. એટલે પ્રભુએ કર્ણમાં જે કર્ણફૂલ, પીળા ફૂલ આવે ને વાસંતીના, એ આમ લગાવેલા હતા. એ હાથમાં લઈને કહ્યું આજે તારે ત્યાં નહીં. સમજ્યા બધાય? મોઢેથી કઈ ઈશારો ઈશારો મેં બાત હો ગઈ. ત્યાં બીજી ગોપી જે ઝાડની બખોલની ઓથમાં ઊભી હતી, એને ડામડી પહેરી હતી, એ પરણેલી હતી. ગોપી બે જાતની, સ્વકિયા ને પરકિયા. પરણેલી હોય એને પરકિયા, અને પરણેલી ના હોય એ સ્વકિયા. એ પરણેલી હતી, એને બીક લાગી. એટલે એણે પ્રભુને ઈશારો કર્યો, કદંબ કે નીચે આઈ જઈયો. એટલે પ્રભુ હામું જોવા માંડ્યા. એટલે ઓલી ડામડી હતી ને પ્રભુ ઉપર આમ આમ પ્રભુએ હાથમાં લીધી. એમાં સુંદર હીરો હતો. એ હીરાનું આમ પ્રતિબિંબ પડતું હતું. હીરાનું પડે ને, પડે કે ન પડે? ઊંઘ આવે છે બધાને? તો હીરાનું પ્રતિબિંબ પડતું હતું. એટલે ઠાકોરજી માળાજી લઈને એવી રીતે પહેરી કે એમના હૃદય ઉપર જે હીરો આવે એ હીરાનું પ્રતિબિંબ ગોપી ઉપર પડ્યું. સમજાયું બધાને? એ પ્રતિબિંબ પડ્યું તો ઠાકોરજી સાક્ષાત અંદર બિરાઈ જાવ એને એવું એને ફીલ થયું, એવા સ્પંદનો થયા. ગોપી આંખો બંધ કરી દીધી. ઠાકોરજી કે તું તો રાતના સૂઈ ગઈ છે એટલે તારે ઘર ન અવાય. સમજાય આખી લીલા બધાને? હવે ત્રીજી હતી અટારે હોય, નવી નવી પરણેલી હતી. એને ઠાકોરજીની બહુ જ ગુનાનું વાત સાંભળાતા. નજરે દર્શન પહેલી વાર કર્યા. હવે મૂંઝાઈ ગઈ કે હું કેવી રીતે કહું કે હું તો તમારા માટે જ પરણીને આવી છું. મારો ગોરધન કોણ છે એ નથી ખબર, મારા સાસુ સસરા કેવા છે નથી ખબર, મારું ખેતર ક્યાં છે નથી ખબર, મારે જળ ભરવા જવાનું ક્યાંય મને નથી ખબર, મારા ઘરમાં કોણ કોણ છે એ નથી ખબર. પ્રભુ મને એટલી ખબર છે, હું ગોકુળમાં પરણીને આવી છું જ્યાં કાનોડો રહી છે. સમજાય છે ને મારી વાત બધાને? ગતડમ ગતડમ નથી થતું ને? કારણ કે ઓલી કાંઠિયાવાડી ભાષા ને એટલે થોડુંક
હવે એટલી ગભરાયેલી હતી કે હું કેવી રીતે કહું, રાતના મારી સાથે કોણ હશે, મારી ડેલી ખોલી હશે કે નહીં, મારે ક્યાં સૂવાનું હશે. હવે પ્રભુને કેવું કેવી રીતે કે આપ મારે ત્યાં પધારશો તો મારો મનોરથ, હું સમજણી થઈ મારા પિતાશ્રીને ત્યાં, ત્યારથી મનોરથ હતો કે ગોકુળમાં પરણીને જાઈશ, બાકી ક્યારેય બીજે ક્યાંય જાઈશ. હવે પ્રભુને કેવી રીતે કેવું? એટલે જેવી ઠાકોરજીની ને એની નજર મળી, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. ઠાકોરજી સમજી ગયા, સાવ એકદમ કોરી પાટી છે. પ્રેમ ફક્ત એના હૃદયમાં ઉભરાઈ ગયો છે, પણ ઉભરાયેલું બહાર વ્યક્ત નથી કરી શકતી. પહેલો દિવસ છે ગોકુળમાં, હજી એની મુંહ દેખાય નથી થઈ, એટલે એને ઘૂંઘટ કાઢેલો જ, પણ આમ કરીને પ્રભુ સામે જુએ છે. ત્યારે ઠાકોરજીએ જે માળાજી સવારે ધારણ કરીને ગયા હતા એ માળાજીને ગોળ વાળી અને એમાં હા કહેવાય એવી રીતે એના ઉપર નાખી. કાહુ સો હા કહી, કાહુ સો ના કહી. એ ગોપીને શું કહ્યું? તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ. આ પલકાંતર વીરા. પછી વનાંતર વીરા. ઠાકોરજી વનમાં જાય અને ગોપીઓ વૃક્ષની નીચે બધી કામકાજ કરીને બેસે અને પ્રભુની લીલાનું અવગાહન કરે. આજે તો સવારે યમુનાજી જળ ભરવા ગઈ ત્યારે મારો ઘડો પ્રભુએ મારી સામે જોયું તો વહી ગયો. મને મારી સાસુને બીક લાગી. પ્રભુએ એક પળમાં મારો ઘડો લઈને મારા માથે મૂકી દીધો. બીજી વાત કરે, હું બધી વાતો સવાર પડશે. બેસવું છે સવાર સુધી બધાને? આખી રાત વ્યવસ્થા થઈ જશે. આ લીલા એવી છે બધી કે તમે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે એટલે વનાંતરનું વિશેષ નહીં. બાકી એક એક ગોપી જળ ભરવામાં, રસોઈ કરવામાં, ચૂલો પેટાવવામાં, છોકરાઓમાં, ગાયો દોવામાં, બછડાને સાસુની વાત સાંભળવામાં કેવી કેવી લીલા કરે છે. એ તમે સાંભળો ને તો સવાર સુધી અહીંથી આપણને ઉઠવાનું મન ન થાય. પણ હંમેશા નદી બે કાંઠામાં વેચે ને તો જ સારું લાગે, અને પૂર આવે તો સારી લાગે નહીં. એટલે આપણી પાસે સમયની મર્યાદા છે. આ વનાંતર અને દેશાંતર. પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. તો હવે આપણે વાત તો નિકુંજ લીલાની કરવી છે. હવે સાંજનો સમય, વરસાદ પડવાની તૈયારીમાં. રાધાજી બરસાનાથી ધડ પગથિયા ઉતરી અને યમુના કિનારે આવ્યા. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. આપણે બધા ઠાકોરજીને કહીએ કે અમારો સ્વામી. ઠાકોરજી કે મારો સ્વામી આ કોણ? સામનેજી, રાધાજી. હવે જે વાત કરવી છે બધા એક ધ્યાનથી સાંભળજો. એમાં સહેજ બી ડિસ્ટર્બ થશે તો લીલા સમજા. એક મિનિટ રેખો. સામનેજી યમુનાજીના આ કિનારા આવ્યા.
श्याम तेरी बंसी बजे धीरे धीरे, श्याम तेरी बंसी बजे धीरे धीरे, इत श्री गोकुल उत श्री बरसाना, इत श्री गोकुल उत श्री बरसा, बीच में श्री यमुना बहे धीरे धीरे, बीच में श्री यमुना बहे धीरे। बहुत सरस છે, મોટું છે। તો સામનેજી આવ્યા। હવે ઠાકોરજીની રાહ જોતા હતા। ઠાકોરજીએ સવારે ગાયો ચરાવવા જતા હતા ત્યારે બરસાનાના દરવાજાથી નીકળ્યા ત્યારે ઈશારો કરીને ગયા હતા, बारिश की मौसम है, हम दोनों यमुना किनारे मिलेंगे। तो રાધાજીને મળવાનો ઈશારો કરીને પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા હતા। તો રાધાજી સાંજ પડવાની રાહ જોતા હતા। ઠાકોરજી ગાયો ચરાવતા ચરાવતા મધુમંગલ શ્રીદામાં તોક સખાને કહેતા હતા, यहाँ से बरसानो कितनो दूर। સખાઓ કે જાણે તને તો કઈ ખબર જ નથી કેમ, એમ કરી અને ટાઈમ પસાર એટલે કરતા હતા કે ક્યારે સાંજ પડે અને ક્યારે હું રાધાજીને મળું। હવે રાધાજીએ વિચાર કર્યો કે ઘરમાંથી ને કાંઈક બાનું તો કાઢવું જોઈએ ને, એટલે રાધાજીએ કહ્યું, બાબા મેં લલિતા કે સંગ ये मथनी लेके बेचने जाओ। वृषभान जी के आटला दास दासी छे, तू मथनी उचकी ना सके। मथनी एटले ओली आवे ने गोળી नानी। बेटिया तू एटली कोमल छो के मथनी तारा ऊपर आवे ने तू सहन न करी सके। नहीं बाबा आज मैं देखो क्या, गमे एवं होय દીકરીની વાત હંમેશા બાપ માને માને ને માને જ। રાધાજી નીકળ્યા સોળે શણગાર, બાજુબંધ ને બેરખા ને અણવટ ને પહોંચીને વીછ્યા ને લર ને તોરા ને વેણી ને દામણી ને કડી મેખલા ને ચટક ચુંદડી ને। વૃષભાનજી કે बिटिया बारिश आएगी तो। बाबा मेरी चिंता मत करो, मैं अब बड़ी हो गई हूँ। वृषभान जी के ओ तू बड़ी हो गई क्या? દીકરી 20 વર્ષની થાય ને ત્યાં માં રાતના કહેવા માંડે, સાંભળો હવે દીકરી મોટી થઈ છો, સારું ઠેકાણું જોવું પડશે। પિતાનો એક જ જવાબ, હજી નાની છે। બાપને ક્યારેય દીકરી મોટી ન થાય। એટલે રાધાજીએ કહ્યું ને, તો મેં બડી હો ગઈ હું। બેટિયા બચ્ચી હે બચ્ચી, મોટી થઈ જાય તો લગ્ન કરીને મોકલવી પડે ને, એ કોઈ બાપથી સહન ન થાય। એટલે જ એક કવિએ સરસ લખ્યું છે, માં તો જ્યારે પ્રસવ થાય ને, ડિલિવરી આવે ને ત્યારે માં બની જાય, પણ બાપ માં ક્યારે બને ખબર છે? દીકરીને એટલી મોટી કરી હોય, સુંદર રીતે ઉછેરીને, અને એટલું સરસ મળ્યું હોય ને બાપને એમ થાય કે એને જે જોઈએ બધું આપવું, એના દરેક મનોરથ પૂર્ણ કરવું। અને જ્યારે જાન વળાવવા જાય અને ખોળામાં નાળિયેર મૂકે અને જેવી ગાડી સ્ટાર્ટ થાય ને મંડપમાં આવીને બાપ ઢગલો થઈ જાય,
ત્યારે બાપ માં બને ખાલી થઈ ગયો. જેમ માને ડિલિવરી આવે ને ખાલી થઈ જાય, એમ બાપ મંડપમાં આવે ને ખાલી થઈ જાય, ઢગલો થઈ જાય. वृषभान जी के नहीं बेटिया अभी तो तू बच्ची है, मेरी लाली है. बाबा अब मैं जाऊं? माथे मथनी आटला बधा श्रृंगार, चटक मजानी चूंदड़ी અને યમુના કિનારે આવ્યા તો ઠાકોરજી સામે કિનારે. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે રોજ તો હું જ મળવા જાઉં છું, આ મારા સખાઓ રોજ મને ચીડાવે છે કે એકવાર તો રાધાજીને બોલાવું મળવા. ઈ માનોની છે, નહીં આવે. હવે ચેલેન્જ આપે એટલે ઠાકોરજીને એમ થયું કે ભાઈ વાત તો સાચી છે. એટલે જેવા રાધાજી આવ્યા તો ઝાંઝરનો અવાજ કર્યો. એટલે સામે ઠાકોરજી હતા. ઝાંઝરનો અવાજ આવ્યો એટલે ઠાકોરજીએ જે પોતે ઉપરનો લાલ કલરની ચુંદડીનો ધારણ કર્યો હતો એ નામ ફેરાયો. હું આવી ગયો છું, હું તમારી ક્યારનો રાહ જોઉં છું. એટલે સામનેજીએ કીધું પધારો. પ્રભુએ ઉપરનાથી ઈશારો કર્યો, આજે આપ પધારો. હવે બધા સખાઓને પ્રભુએ કીધું તો તમે જાઓ. તો કે લાલા આજે જોજો, સમજ્યા ને બધાય? નથી સમજ્યા? સખાઓએ કીધું આ ચેલેન્જ છે કે તું જ હારી જવાનો, તું જ જવાનો. રાધાજીની સખીઓ કે જો સામેથી જવાય નહીં હો આપણે. રાધાજી કે કોઈ દી ગઈ છું? તો કે હવે અમે જઈએ. જાઓ. અહીંયા રાધાજી એકલા, સામે ઠાકોરજી એકલા. હવે રાધાજીએ ઈશારો કર્યો. આ ચૂંદડી નવી છે, જુઓ. આ વરસાદ ઝરમર વરસવાનો ચાલુ થયો. પ્રભુ કે એટલે જ કહું છું, દરેક ઋતુમાં હું તમને મળવા આવું છું. ગ્રીષ્મ હોય કે હેમંત હોય, શિશિર હોય કે વર્ષા હોય, વસંત હોય કે શરદ હોય, આ 6 ઋતુની અદ્ભુત લીલા છે. અત્યારે આપણી પાસે સમય નથી કારણ કે આ લીલા અધૂરી રહે. હજી અડધો પોણો કલાક વાંધો નથી ને? રાધાજી કહ્યું પ્રભુ પધારો. ઠાકોરજી ઉપરણાથી આમ કર્યું કે આજે આપ પધારો. હવે રાધાજી સમજી ગયા કે આજે પ્રભુનું મુખારવિંદ, પ્રભુનું મારી સામે ભાળવું એટલે કે જોવું, પ્રભુના હાવભાવ, પ્રભુની બોડી લેંગ્વેજ. આજે પ્રભુ મારી પાસે મને નથી આવવાના, પણ મને એની પાસે બોલાવે છે. રાજાજીએ ઠાની લીધું, ન ભૂતો ન ભવિષ્યતિ, હું સામેથી સામા કિનારે જઈશ અને ઠાકોરજી કે હું સામે આવીશ નહીં. હવે આગળ સાંભળવું શું થયું? હવે આનંદ. રાધાજીને કે તમે આવો, પછી તમને નાવમાં પાછો હું મૂકી જઈશ. રાધાજી કે મારે આવવું જ છે, મને આપનો બહુ વિરહ છે. વરસાદ હમણાં તૂટી પડશે, વીજળીના ચમકારા થાય છે, ચારે બાજુ મોર ટવકા કરે છે, આપણી પાસે આવીને કલા કરે છે, પપીહા પીહું બોલે છે,
કોયલ કોહો કોહો બોલે છે. યમુનાજી ગયા છે કે તમે અહીંયા આવો તો તમને શ્રમ ન પડે, હું ત્યાં આવું તો મને શ્રમ ન પડે. યમુનાજી પ્રભુ અને સામનેજીના સુખનો વિચાર કરે એવું બીજું કોઈ કરે નહીં. અને આપણા સુખનો પણ યમુનાજી જ વિચાર કરે. આપણા યમુના મૈયા છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. પેલા યમુનાજી આવ્યા છે, પછી ઠાકોરજી વ્રજમાં પધાર્યા છે. હવે એટલી બધી વડચડ થઈ એની વાત નથી કરવી, ખાલી 3 લીલાની વાત કરો. સામનેજી કે બાબુ આવો, પણ મારો ઝાંઝરનો અવાજ આવે ને તો મારી સખીઓ સાંભળી જાય અને એ બધી આવી જાય તો આપને મને મળવાની મજા આવશે, આનંદ આવશે. પ્રભુ કે ના, એકલા જ. સમજ્યા બધાય કે ના સમજ્યા? એટલે આપ પધારો. ઠાકોરજી કે કામ કરો, ઝાંઝર વડા કરી નાખો, એટલે કે કાઢી નાખો. હું તમને નવા ઝાંઝર અપાવીશ, પણ તમે આવો. રાધાજી કે આ તો ભારે કરી. એ કે પ્રભુ અંધિયારી રાત છે, તમારા અવાજથી મને ખબર પડે છે કે આપ સામે બિરાજો છો, પણ આપ અહીંયા છો, અહીંયા છો કે અહીંયા છો મને દેખાતું નથી. કેવી રીતે આવું? પ્રભુએ હાથમાં હીરાના આભૂષણ પહેર્યા હતા. ઠાકોરજી કે લો તમને લાઈટ કરી દઉં. ઓલા હીરાના આભૂષણનો પ્રકાશ પડ્યો, હવે દેખાય છે કે હું? રાધાજી કે દેખાય છે. ના કેમ પાડવી? રાધે અબ આ જાઓ. રાધાજી કે પ્રભુ આપ દેખાણા તો ખરા, પણ માથે આ મયની મટકી છે, એ લઈને હું કેવી રીતે આવું? મયની મટકી ત્યાં મૂકી દો, હું બીજી તમને આપીશ. અદ્ભુત લીલા છે, સવાર સુધી ચાલે એટલી. પણ હું એટલું બધું વર્ણન, મારે જે સત્વ કેવું છે હમણાં તમને સમજાવું. અંદરનું તત્વ શું છે? અંદરનું તત્વ કે આપણા જીવનમાં આ લીલાનું અનુસંધાન શું છે મારા વાલા? હવે રાધાજી સમજી ગયા કે પ્રભુ આજે મને મળવા આવવાના જ નથી. તો પ્રભુ પરમ ચતુર સુજાન, તો સામનેજી એનાથી પરમ ચતુર સુજાન. પ્રભુ એને વશ છે, પ્રભુ રાધાજીને વશ નથી. હવે છેલ્લે રાધાજીએ છેલ્લો, એને ખબર હતું આમાં તો પ્રભુએ આવવું જ પડશે. ત્યારે છેલ્લે રાધાએ કહ્યું પ્રભુ જલ્દી આવો, જલ્દી આવો, જલ્દી આવો. ઠાકોરજી કે કાવ ભયો, કાવ ભયો, કાવ ભયો. અરે હું ત્યાં આવવા માટે પગ ચરણ આગળ ધર્યો, ત્યાં નાકમાં જે નકવેસર છે એ મારી ઓઢણીની લટની અંદર ભરાઈ ગઈ છે. મારી જ્યાં લટ છે એ આમાં ઉલઝાઈ ગઈ છે, નકવેસરમાં. સમજાય છે બધાને મારી વાત? ગૂંચ પડી ગઈ છે. તો કે કાઢી લ્યો ને. પ્રભુ મારાથી નીકળે એમ નથી, મને એટલું ખેંચાય છે કે કદાચ મારા પ્રાણ નીકળી જશે. પછી ઠાકોરજી ઉભા રહીએ. ત્યાંથી ને એવા દોયડા અને આવીને સામનેજીની લટ જે મોતીની નકવેસરમાં ઉલઝાઈ ગઈ હતી, પ્રભુએ એક વાળ અંદરથી ને કાઢીને એ લટને એવી સુલઝાવી દીધી કે સામનેજી કે આપ હારે હમ. સમજાયું બધાય? હવે આનું જે કેવું છે તે મારે આ તાત્પર્ય છે. આપણા જીવનમાં ઘણી વાર ઘણી વ્યથાઓ આવે,
શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક એટલા મૂંઝાઈ જાય, કાંઈ રસ્તો ન મળે, બધા આપણને તાના મારે. આપણને એમ થાય હવે શું કરવું, કોઈ રસ્તો નથી. તમારી લટ જીવનની ગમે એવાની અંદર ઉલઝાઈ ગઈ હશે ને, ઠાકોરજીનું સામર્થ્ય છે કે તમારું બધું ઉલઝાયેલું સુલઝાયેલું કરી જ દેશે. પણ એમાં દ્રઢ વિશ્વાસ, રાધાજીને દ્રઢ વિશ્વાસ હતો કે અત્યાર સુધી બધા બાના કાઢ્યા તો પ્રભુ ના આવ્યા, પણ જ્યાં હું ઉલઝાઈ ગઈ ત્યાં સુલઝાવા તો પ્રભુ પધાર્યા જ. તો મારા વાલા, આપણા જીવનમાં પણ જ્યારે ક્યાંય ઉલઝાઈ જાઓ, જ્યારે મૂંઝાઈ જાઓ, જ્યારે કાંઈ રસ્તો ન મળે, મને તો વિશ્વાસ છે એકલો એનો જ આધાર રાખજો. અન્યાશ્રયમાં ના જાતા, અહીંયા જાઉં નામ કરું નામ કરું, ના. પ્રભુએ કલાક સુધી રાધાજી યારે માથાકોટ કરી, પણ જેવા ઉલઝાયા તો સુલઝાવ્યા આવ્યા કે નહીં? આપણા જીવનમાં પણ સુલઝાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે એક નાની વાત કરીએ અને પછી સત્સંગને વિરામ આપે. આપણા જીવનની હકીકત, આપણા જીવનની સત્યની બાજુ. એક રાજા હતો, એને એક કુંવર અને કુંવરી હતા, અને એને એના ગુરુદેવ ઉપર પૂરો વિશ્વાસ હતો. કાલે ગુરુ પૂર્ણિમા છે ને, આપણામાં ગુરુ પૂર્ણિમા કઈ? પવિત્ર બારસ. કારણ કે આપણે બધા પુષ્ટિ માર્ગીય છીએ. આજે વ્યાસ પૂનમ, આવતીકાલે કચોરી પૂર્ણિમા. અને આજે શું છે ખબર છે? આખા વર્ષમાં આજે એક દિવસ ઠાકોરજીને વનમાલા ધરાય. આપણા પુષ્ટિ માર્ગમાં આપણા ઠાકોરજીના માળાજી બનાવીએ, એમાં સાચા ફૂલ જ આવે, જેમાં સુગંધ હોય. મોગરો, ગુલાબ, કોયલ, વાસંતી, જાય, જોઈ, કેતકી, ચમેલી, આપણે ઓલા કરેણના ને ફલાણા ને ઢેકણા ને ગોટા ને એવું બધું આપણામાં નહીં આવતું. હવે આજે કેમ એક દિવસ વનમાલા ધરાય? વ્રજમાં 192 વન છે, એમાં 96 વન સાચા પુષ્પોના છે. હવે અત્યારે તો બધું ધીમે ધીમે કળિયુગનો પ્રભાવ થઈ ગયો છે. તો ઠાકોરજી જ્યારે વલ્લભે મંદિરમાં પાટ નહોતા બેસાડ્યા શ્રીજી બાવાને, ત્યારે બધાની સાથે ખેલતા, બધા લઈ આવે તો અરોગતા. તો બધી વનરાઈઓ, પુષ્પો, વૃક્ષો, વેલીઓ, એ બધાને પ્રભુનો સ્પર્શ મળતો. કોક વાર આમ લટકી જાય, કોક વાર નીચે ઓલા પાંદડા પડ્યા હોય એમાં ચાલે, કોઈક વાર ઓલા પુષ્પ હોય તો કાનમાં ભરાવી દઈએ. તો બધાય રાજી રહેતા હતા. હવે પાટ બેસાડ્યા તો પ્રભુ બહાર પધારે નહીં, અને સાચા પુષ્પોની માળા ધરાય. તો આ બધા વિરહ કરે કે હવે આપણને સ્પર્શ નથી મળતો, હવે આપણને દર્શન નથી મળતા, હવે આપણે ઠાકોરજીથી વિમુખ થઈ ગયા, હવે આપણને વિરહ થાય છે. ઠાકોરજી જેને ભાવ હોય
બધાનો વિરહ પ્રભુથી સહન ન થયો. તો આ દિવસે ઠાકોરજીએ કહ્યું કે ખોટા પુષ્પો, ખોટા પાન, જેનો ક્યાંય કોઈ ઉપયોગ ન કરતો હોય એ બધાનો ઉપયોગ આજની માળામાં કરવાનો. સમજાયું બધાયને? એટલે આજે જે માળા બનાવવામાં આવે મંદિરો કે નિધિના મંદિરોમાં, ત્યાં છેક લાંબી માળા છેક સુધી હોય, અહીંયા સુધી હોય ને અહીંયા સુધી હોય ને ત્યાં સુધી હોય, બધાનો વિનિયોગ અંદર થાય. એટલે આને કહેવાય વનમાળા. જો પ્રભુના માળાજીના ઘણા ભાવ છે. વનમાલા, ગોવર્ધન માળા, વૈજયંતી માળા, પુષ્પની માળા, ગુંજા માળા, પરવળ માળા, મોતીની માળા, હીરાની માળા, માણેકની માળા, ચોકે હવાર સુધી હાલે. અને એ બધાનો ભાવ છે. કઈ સખીના ભાવથી ઠાકોરજી આ ધરાવે છે. આપણી પાસે સમય નથી, આપણે પેલા રાજાની વાત કરવી છે. અને ફૂલના માળાજીને શું કહે ખબર છે? વિક્ષેપિકા સખી. શું કહે? કેમ? ઠાકોરજીને મૈયા સવારે એટલા સુંદર તૈયાર કરે, સ્નાન કરાવે ને વાળ ઓળે ને વાંકડિયા વાળ ખેંચાય એટલે પ્રભુને વાર્તા કરે ને કતરો નાખે ને શીશફૂલ નાખે ને માળાજી ધરાવે ને પ્રભુને કાળું ટપકું કરે. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલ. ટપકું કરે અને પછી માળાજી ધરાવે. શું કામ ખબર છે? માં કે આ વિક્ષેપિકા સખી છે. જો સામે માણસ આવતું હોય ને ચાલતું, તો આપણું ધ્યાન ઓલી માળા આમ થતી હોય ને એના પર પહેલા જશે, મુખારવિંદ પર પછી જશે. એટલે ઠાકોરજીને એટલા સુંદર તૈયાર કર્યા હોય તો ગોપીનું ધ્યાન પેલા ક્યાં જાય? તો માળામાં વિક્ષેપ કરવાની શક્તિ છે કે પ્રભુને મુખારવિંદને જોતા પહેલા ધ્યાન ક્યાં જાય? એટલે પ્રભુને નજર ના લાગે. પુષ્ટિ માર્ગમાં તો એટલું બધું છે મારા વાલા, કે સુરદાસજી કહે છે કે આ રોમ છે ને આપણા રૂઆ, એટલી જે રસના આપણે જીભ, તો એ તારા ગુણાનુવાદ એક રૂઆ જેટલા ન કરી શકો. તો મારા જેવા બોથડા તો શું કરી શકે? કશું જ નહીં. પણ તમને બધાને જોઈને મને ઠાકોરજીની વાતો કરવી ગમે છે. તો એ રાજાએ, એના રાજમાં એક નર્તકી આવી હતી. તો દુનિયામાં બધાય વખાણ કરે કે આ નર્તકી જેવું નૃત્ય કોઈનું નહીં. એટલે રાજાએ કીધું તું આવી જા, તારે કેટલા લેવાના એ તું નક્કી ન કર, હું કરીશ. અને ગુરુદેવને બોલાવ્યા. એ કે આ સોના મોરનો આખો અહીંયા થેલો ભર્યો, નર્તકી જેવું નૃત્ય કરે, તમારે સોના મોરનો વરસાદ વરસાવવાનો. ગુરુદેવ કે ભાઈ મારે તારા નર્તકીના કાંઈ નૃત્ય જોવા હું આવ્યો છું, મારે બેસવું નથી. એ કે આ નર્તકી છે ને એવું નૃત્ય નથી કરતી જેને લોકો ખરાબ કહે છે. આની અંદર કલા ભરી છે. ગુરુદેવ એ કલાને તમારે નવાજવાની. ગુરુદેવ કે આ નવી નવાઈનું. ગુરુદેવ બેઠા અને બાજુમાં સોના મોરનો થેલો ભરીને મૂકી દીધો. કુંવર આવ્યા ને કુંવરી આવ્યા ને રાણી આવ્યા ને હવે નર્તકી સાથે મૃદંગ વગાડવા વાળા, ઝાંઝ, પખાવજ બધાય. એમાં મૃદંગ એટલું સરસ વગાડે કે એના ઉપર ઓલો થાપ લે, તા તા થઈ થઈ રહી જરી કાય મુકુટ લટક અટકી મન માહે. એ પેલી વગાડે અને પેલી ગાતી ગાતી બોલે. કોણ? નર્તકી નાચે અને બધાય ઝૂમે. હવે સવાર પડવા આવી, બ્રહ્મ મુહૂર્ત આવ્યું. ગુરુ કે રાજાની વાત સાચી છે, નર્તકીમાં કોઈ ખરાબ પેલા આવેશ નથી, એ એની કલાને વ્યક્ત કરે છે. હવે સવાર પડવા આવી તો ઓલો મૃદંગ વાળો હતો ને એને ઊંઘ આવવા માંડી. હવે મૃદંગ વિના નૃત્ય ન થાય. હવે જો એક તાલ ચૂલે તો ઓલો નૃત્ય એનું
અટકી જાય. હવે નર્તકીએ જોયું કે મૃદંગ વાળો ઢોલ વાગડો, જો જોકું ખાશે ને તાલ ગયો તો હું બેતાલી થઈ જઈશ. સમજાય છે બધાને મારી વાત? એટલે એણે જે ગાતી હતી ને એમાં એક દુહો ગાઈ દીધો. બહોત ગઈ થોડી રહી, પલ પલ બીતી જાય. बहुत गई थोड़ी रही, पल पल बीती जाए. एक पलक के काज तू कलंक क्यों लगाए? एक पलक के काज तू कलंक क्यों लगाए? जन्म क्यों गवाए? समझाયું બધાને? ઓલા મૃદંગ વાળાને કહે છે આખી રાત તો તે સરસ વગાડ્યું, મને નૃત્ય કરવાનો બહુ આનંદ આવ્યો, મારી કલાને હું બધા પાસે પીરસી શકી. હવે બ્રહ્મુહૂર્ત આવી ગયું, 4 વાગ્યા, હવે તો એક અડધો કલાકમાં પૂર્ણાહુતિ થશે, અડધો કલાક માટે તું આવું કરસ? બહોત ગઈ, આખી રાત તો વહી ગઈ ને. બહોત ગઈ થોડી રહી, પલ પલ બીતી જાય. एक पलक के काज क्या तू कलंक क्यों लगाए? एक पलक के काज क्या तू जन्म क्यों गवाए? હવે આનું અનુસંધાન તમને હમણાં સમજાવું. ગુરુદેવ એવા રાજી થઈ ગયા, બધી સોનામણનો કોથળો ઠાલવી દીધો અને આમ કરીને કે બીટિયા, ત્યાં કુંવર આવ્યો, એણે હીરાનો મુગટ પહેર્યો તો એ ઓલી નર્તકીના ચરણમાં મૂકી દીધો. ત્યાં કુંવરી આવી, એણે નવલખો હાર હતો એ નર્તકીના પગમાં મૂકી દીધો. રાજા બગડો કે આ બધું શું માંડ્યું છે? આ તારો મુગટ કેટલો ભારે મૂંઘો તો ખબર તને? આ નવલખો હાર તને ખબર છે? ઓલી કે અમારી વાત સાંભળો. કુંવર કે પિતાશ્રી, આપ ઘરડા થયા, રાજ બરાબર કરી નતા શકતા, હું યુવાન થયો, બધાય આપને સમજાવતા હતા કે હવે કુંવરને તમે રાજા બનાવી દો, પણ આપ ક્યારેય આ વિશે વિચારતા નહોતા. એટલે મેં આપણા સેનાપતિ સાથે મળી અને રાતના આપનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. સમજાય છે મારી વાત બધાને મારવાલા? પણ આણે કીધું બહોત ગઈ થોડી રહી, પલ પલ યુગમાય, એક પલક કે કાજ ક્યા કલંક લગાય. આ મને કલંક લાગી જાત. આ નર્તકીએ મારી આંખો ખોલી દીધી. પિતાશ્રી, આજ પછી હું આપના ચરણ છોડીને ક્યાંય જઈશ નહીં. અને એ જ્ઞાન લાદ્યું એટલે મુગટ પધરાવી દીધો. રાજા કે કેવું પડે? કુંવરીને તમે કેમ આવું કર્યું? પિતાશ્રી, કેટલા બધા રાજકુમારોના માગા આવતા હતા, હું આટલી બધી દેખાવડી, આટલી સરસ, તમે બધાને ના પાડતા હતા કે લગ્નમાં આટલો ખર્ચો થાય તો મારા રાજમાંથી ને એટલો ખજાનો ઓછો થઈ જાય, મારે લગ્ન કરવા કુંવરીના નથી. એટલે આપણો જે માવત છે ને હાથીને પાડે છે, એની હારે આજે હું 12 વાગે ભાગી જવાની હતી. આણે આ દુહાએ મને સત્યનું જ્ઞાન કરાવ્યું કે એક પલક કે કાજ ક્યાં કલંક લગાય. મારા બાપ માટે આવું કલંક લગાડાય, એટલે મારો નવલખો હાર ધરી દીધો. ગુરુદેવ કે આટલા વખતથી ને હું સાધના કરું છું, તપ કરું છું. આજે આણે સમજાવ્યું કે ગમે એટલી કલા હોય તો હું તો મારી સાધના છોડીને અહીં આવ્યો ને, મેં તો ખોટું કર્યું ને. તો ગુરુ હોવા છતાં મારો ગુરુ બની ગઈ. બહોત ગઈ થોડી રહી, પલ પલ यूं ही बीती જાય, એક પલક કે કાજ ક્યાં કલંક ક્યું લગાય. આજ પછી તારા રાજને મારે લેવા નહીતર દેવા. આ બધું છોડીને હવે હું વનમાં જ રહીશ. ત્યારે રાજાએ
પોતાના કુંવરનો રાજ્યાભિષેક કર્યો અને રાજાઓ બધા આવ્યા હતા. એમાંથી કુંવરીને કહ્યું કે તને પસંદ હોય એ રાજાની પસંદગી કરી લે, અને પોતે વનમાં ગયા. મોરલ ઓફ ધ સ્ટોરી. આપણા બધાની આ જ દશા છે. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, હવે બાકી છે દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું. ગાવાની કેવી મજા આવે છે. પણ આમાં આપણે કોઈ એવું માનતા નથી કે આપણે અટકણ પછી નહીં હોઈએ. આપણે બધા એવું જ માનીએ છીએ કે આપણે અમરપટ્ટો લખાવીને આવ્યા છે. માનીએ છીએ ને મારવાલા? એમાં હું કઈ બાકાત નથી. હું અહીંયા બેઠી છું અને હમણાં ઘડિયાળ લઈને કોઈ જાય તો હું દોડું કે ના દોડું? એટલે આપણે બધા એક જ છીએ. પણ સત્સંગથી ને ધીમે ધીમે આપણામાં પરિવર્તન આવે છે. ઓલો આંખ ન હોય ને, સૂરદાસ હોય, એ ગુલાબના બગીચામાં જાય તો ગુલાબને જોવે નહીં, પણ સુગંધ તો લે ને. લે કે ના લે? તો અહીંયા આટલા બધા આવ્યા છે, એમાં કોઈ રસ્મ નિભાવવા આવ્યું હશે, કોઈ બર્થડે માટે સારું લગાડવા આવ્યું હશે. આ તો દાખલો જ, પાછા ખોટું ન લગાડે. અને કોઈ ખરેખર સત્સંગ માટે આવ્યું હશે, પણ એમાં જે સારું લગાડવા આવ્યા હોય, કે રસ્મ નિભાવવા આવ્યા હોય, કે વ્યવહાર સાચવવા આવ્યા હોય, એમાંથી એક શબ્દ એમના કાને પડે અને એના જીવનમાં પરિવર્તન આવી જાય તો ઠાકોરજી કે સુગંધ લઈને તો ગયો ને. ગયો કે નહીં સુગંધ લઈને મારવાલા? અત્યારે આપણી ભાગદોડની જિંદગીમાં આપણી કોઈ પાસે સમય નથી. બધુંય છે પણ સમય નથી. પણ જો સમય મળી ગયો અને સત્સંગની અંદર આપણું મન પ્રવર્તે, જો મન, આપણે શરીરથી તો ઘણી વાર સત્સંગમાં બેઠા હોઈએ છીએ, મનથી નથી હોતા. મન ક્યાંનું ક્યાંય ફરતું હોય છે. અરે એ તો ઠેક, ઘણા મને ફોન કરે, એલા બેન જ્યારે માળા લઈને બેસીએ ને ત્યારે આખા ગામના વિચાર આવે. સાચી વાત છે ખોટી છે? મેં કીધું અમને આવે છે, અમે એમાં કઈ બાકાત નથી. પણ ઓલો કાળવેંડે પથ્થર હોય ને, કાળવેંડ, રોજ એના ઉપર પાણી પડે ને તો ખાડો પડે. આપણે બધા રોજ સત્સંગ કરશું, રોજ સારાના સંગમાં રહેશું. તમે માર્ક કરજો, ખરાબ વસ્તુની અસર જલ્દી થશે. ડુંગળી અને કેસર બાજુમાં હોય તો વાસ કોની આવે? ખરાબ વસ્તુની સંગ થાય ને તોય બગાડ થાય, ખરાબ વ્યક્તિનો સંગ થાય તોય બગાડ થાય, અને ખરાબ વિચારો સાંભળીએ. અને સૌથી મોટી તકલીફ અત્યારે કળિયુગમાં હોય ને, રામચંદ્રજી વખતે રાવણની તકલીફ હતી, કૃષ્ણ વખતે કંસની હતી, અત્યારે મોબાઈલની છે કે નહીં મારવાલા? હું ને તમે ગમે એવી સરસ વાતો કરતા હોઈએ, મોબાઈલે માણસને એકલો પાડી દીધો છે. સંબંધોના ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.
અત્યારે જેટલા ડિપ્રેશનના કેસ છે એટલા દુનિયામાં ક્યારેય નહોતા. પેલા તો ચોરા હતા, વૃક્ષ હોય, મંદિર હોય, બધા ભેગા થતા. અત્યારે બર્થડે પાર્ટી હોય, આ કવિતાબેને કેમ વૈષ્ણવને ભેગા કર્યા? આ પાર્ટી નથી હો, છે પાર્ટી? આ એક સરસ વિચારને એમણે વ્યક્ત કર્યો કે મારી પાસે સર્વ રીતે હું સમૃદ્ધ હોવા છતાંય આટલો વખત આટલા બધાને 2 કલાક સુધી સારી વાતો સાંભળવા મળી. આટલી વાર તમારું કોઈની પંચાયત થઈ તમારાથી? કોઈ માટે થઈને ખરાબ વિચાર્યું? તમને ખાવાનું મન થયું? ચા પીવાનું મન થયું? તમે અહીંયા બેઠા રહ્યા ને, હુંય બેઠી રહી. તો મારા વાલા, જ્યારથી સત્સંગ ગયો છે ને જીવનમાંથી, શ્યામ ગયો છે ને, ત્યારથી આપણે, અને આ બધું ક્યારે સમજાય ખબર છે? એનું પરિણામ આવે ને ત્યારે. અત્યારે 10-12 વર્ષના છોકરાઓને ખીજાવ ને તો પંખે લટકી જાય. આવે છે ને છાપામાં. મને ને તમને કાન પકડીને ખીજાતા હતા, ભણ. આપણે કોઈ દિવસ સામું બોલતા હતા? એનું કારણ ધર્મ ગયો છે. આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો, અહીંયા આવતી હતી ને ત્યારે. મને એનો વિચાર બહુ ગમ્યો. એ કે ઈલાબેન, આપણે વૈષ્ણવ તો છીએ જ, પણ આપણે સનાતની પણ છીએ, હિન્દુ છીએ ને મારા વાલા. હિન્દુત્વ રહેશે તો વૈષ્ણવ રહેશું. આજે ગીતાજીને બધાય મર્યાદા માર્ગે સંભળે, પણ આપણો બેઝ ગીતાજી છે. જર્મન કે જાપાનનું મેં શેમાં ફેસબુકમાં કેમાં વાંચ્યું હતું. મને મોબાઈલ નથી આવડતો, મને તમને મેસેજ કરવો હોય તોય ન આવડે, મને ફોન લેતા ને ઉપાડતા આવડે છે. એટલે આ લોકો કાયમ ખીજાય, તને ખોટો લઈ દીધો છે. મેં કીધું આમે મારી પાસે ક્યાં હોય છે, રખડતો જ હોય છે. જ્યાં સુધી મોબાઈલ રખડે છે ને ત્યાં સુધી હું સ્થિર છું. અત્યારે કામ પતાવીને સૌને પેલા શું લેશે? તમે ગમે એટલા સારા વિચારો કરતા હોય, જેવા મોબાઈલ જુઓ તમારું મન ત્યાં વયું જશે. એના લીધે આપણા છોકરાઓ પણ મોબાઈલના રવાડે ચડ્યા છે. આપણે જોતા હોય ને આપણે શું કહીએ, ના બેટા ભણ, મોબાઈલ ન જોવાય. હું ગોળ ખાતી હોઉં તો તમને ન કહેવાય ગોળ છોડી દો. તો એનો ફોન આવ્યો એ બેનનો. એ કે મારે થોડા પૈસાનો વિનિયોગ, એટલે મેં કીધું પૈસાની વાત આવે ત્યાં મને દૂર રાખજો. મેં મારા જીવનમાં જ્યારે સત્સંગની શરૂઆત કરી ત્યારે વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરી કે કોઈનું કશુંય ક્યારેય લઈશ નહીં. ઇવન તો કોઈના વાહનનો ઉપયોગ નહોતી કરતી અત્યાર સુધી, પણ હવે દાદાની ઉંમર થઈ અને અમારો ડ્રાઈવર કોરોનામાં ગયા પછી આવ્યો નથી. બાકી કોઈના વાહનનો ઉપયોગ નહીં. ભક્તિ કરવી છે તો મારો ભગવાન રાજી રહે છે, હું રાજી રહું છું. એમાં કોઈનું કશુંય ક્યારેય લેવાય નહીં. તો એ બેને કીધું કે હું 1.5-2 લાખ ખર્ચીને જેટલાને, વૈષ્ણવને જ નહીં ઈલાબેન, બધાને તમે ગીતાજી આપો, ગોરખપુરની. જો આપણી ઓથેન્ટિક ગીતા કઈ જ ખબર છે? ગોરખપુર વાળી. બાકી અત્યારે બધી ઘણી ગીતાઓ છે, એમાં ઘણા અર્થના, એ આપણે એ વિષય આપણો નથી. આપણે બધા એ ગીતાજી ગોરખપુરની, પણ ઘરમાં સાચવીને પૂજા નહીં કરવાની. રોજ 2 શ્લોક વાંચો. તમને જર્મન કે જાપાનના ઓલા વૈજ્ઞાનિકે કહ્યું હતું, મેં બહુ વર્ષો પહેલા વાંચ્યું એટલે મને યાદ નથી નામ. એ કે મારું
હું રિસર્ચ કરતો હતો, એટલો બધો મૂંઝાયો કે હવે શું, આટલા વર્ષ કર્યા પછી હું અહીંયા મૂંઝાયો, મને રસ્તો નથી મળતો. કેટલાયને પૂછ્યું, કેટલા પ્રોફેસરોને મળ્યો, કેટલું કર્યું, પણ હું મૂંઝાઈ ગયો અને મને એમ થયું હવે આ રિસર્ચ છોડી દઉં. ત્યારે એક હિન્દુ મારો ફ્રેન્ડ હતો ને, એના ઘરે હું જમવા ગયો. ત્યાં ગીતાજી પડ્યા હતા ઇંગ્લિશમાં, ગોરખપુરવાળાના. એ મેં વાંચ્યું, હું કૂદવા માંડ્યો, નાચવા માંડ્યો. મને આગળ રિસર્ચ કેમ કરવું એ ગીતાજીમાંથી મળ્યું. તો મને એ બેને કહ્યું, મેં કીધું જો બેન, આ બધું મારા બસની વાત નથી. પૈસાનો વ્યવહાર આવે ત્યાં હું પડતી નથી, તમે કરો. મારા મિસ્ટર કે એને કે 2-5 લાખ જોશે તો આપણે આપશું, પણ બધાના ઘરમાં ગીતાજી ગોરખપુરવાળા હશે તો તમે ક્યારેય મૂંઝાશો નહીં. જેને કૃષ્ણ કહી દે ને કે ઉત્તિષ્ઠ ઊભો થા, તો અર્જુન લડવામાંથી ને ના પાડતો તો એ લડવા તૈયાર થઈ ગયો. તો આપણા સંસારની અંદર ઘણી જગ્યાએ લડત કરવાની છે. એ બળ મળશે, એ સત્વ મળશે, એ તમને એની અંદરથી એક જોમ મળશે કે મારે કેમ જીવવું. અને તમારા ઘરમાં હશે તો તમારા છોકરાઓ પણ એ ગીતાજી વાંચશે. તો મારે એક 2 મિનિટનું એટલે કેવું છે કે વ્રજ જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી મને બધું અધૂરું લાગે. વ્રજની વાત આવે ને પછી મને મધુરું લાગે. હું બહાર સત્સંગ કરવા જાઉં ને તો મારા પુસ્તકો ગ્રંથો નથી લઈ જતી, નહીતર રોજ જે નાની 1-2 વાત કરી, પછી વ્રજ વિહાર, મધુરાષ્ટક, દયારામભાઈના ચંદ્રવલા અને સુબોધિનીજી, આ મારો નિયમ. અત્યારે ઘરે જઈને હું વાંચીશ જ, પણ અહીંયા બધાને એ બધું ના સમજાય માનો કે, કારણ કે મારું અનુસંધાન હોય. હવે કાલે મેં 33મું ચંદ્રવલું વાંચતી હોય, તમે બધાય ના સાંભળ્યું હોય તો તમને આનંદ ના આવે. એટલે જ્યારે હું બહાર આવી રીતે, હવે ઓછી શું કામ જાઉં છું, મારા પગે ના હાથ તો મારો છે જ નહીં. હું આમ કરું એટલે મને સખત દુખાવો થાય, પણ વલ્લભની એવી કૃપા કે બધાને જોઉં ને એટલી વાર ભૂલી જાઉં. તો મારે એક નાની વાત કરવી છે વ્રજની. તમે દાન ઘાટી જાઓ ને વ્રજમાં, ત્યાં ગયા જી નામના સંત થઈ ગયા, થોડા વર્ષ પહેલા જ ધામમાં ગયા, થોડા એટલે 50 વર્ષ પહેલા. હવે એને વ્રજ વિશે એટલો બધો આનંદ, એ રજને, વ્રજવાસીને, યમુનાજીને, ગિરિરાજજીને, વૃક્ષોને, વેલીને, ફળને, પુષ્પને, ગાયોને, બછડાને એટલા બધા સાક્ષાત માને. અને રોજે સાવેણીમાં બુહારી એ લઈને રોજ વાળે. એટલે બધા કે બાબા તમે વાળો છો ને હમણાં કોઈ કચરો નાખશે. મારા કનૈયાને ખબર છે કે હું વાળું છે ને ત્યાંથી જ એ ચાલશે, કચરો નાખે છે ત્યાંથી નહીં ચાલે, એવો મને વિશ્વાસ છે. રોજ વાળે અને સાંજ પડે એટલે આટલી મધુકરી લાવે અને પાછા થોડી વાર આરામ કરે, પાછું બધું વાળીને આપણે ગીત ઓલું ગાય છે ને ધોળ, શેરી વડાવી સજ કરું ઘેર આવું ને આંગણીએ પતરા ફૂલ મારે ઘરે આવો. મને તો આના ઉપરથી એવું લાગે શેરી વડાવી સજ કરું, મારા હૃદયમાં દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું આ બધું છે ત્યાં સુધી પ્રભુ અંદર નહીં આવે. એ રાહ જુએ છે બ્રહ્મસદન લીધું ને ત્યારનું, કે હવે મારી જગ્યા થઈ, હું અહીંયા આવી હોઉં અને એકેય ખુરશી ખાલી ન હોય તો હું શું કહું, બીજી વાર આવીશ, પછી ઊભી રહું અહીંયા.
એમ પ્રભુને અંદર બિરાજવું જ, પણ અંદર આ બધું ભર્યું જ. એટલે શેરી વળાવી સજ કરું, પેલા મારું હૃદય શુદ્ધ કરું. આંગણીએ પધરાવું ફૂલ, ફૂલ જેવું કોમળ મારું હૃદય તારા પ્રેમથી એવું કરું કે તને અંદર બિરાજવાનું મન થાય. તો એક સંત મહાત્માની વાત કરતી હતી. હવે ઓલી બુહારી હોય ને સાવેણી, એનું હાવ આટલું ઠૂઠકું થઈ જાય ને આપણા ઘરે. હવે એ સાવેણીનું આપણે બધા શું કરીએ, ફેંકી દઈએ કે ન ફેંકી દઈએ? મારા વાલા વ્રજની સાવેણી હતી. એ વ્રજ રજ વાળતા હતા. એવું માનતા હતા કે સાક્ષાત ઠાકોરજીને રાધાજી ખેલે છે, અહીંયા રાસ કરે છે, અહીંયા બિરાજે છે. વ્રજમાં બધી લીલા આજે પણ છે, હતી નહીં. એટલે એ ઠૂઠકું પછી શું કરે, ખાડો ખોદે, એની અંદર પધરાવે, ઉપર પાછી રજ, એને ધૂપ દીપ કરે, માળાજી પહેરાવે. આપના જેવી સેવા વ્રજમાં કોઈ કરતું નથી. 24 કલાક આપે વ્રજ રજને અડીને સ્પર્શ કરીને પ્રભુને બિરાજવા લાયક, નાચવા લાયક, નૃત્ય લાયક, ચાલવા લાયક, લીલા લાયક કરી. તો હે બુહારી માતા, તમારા જેવો ભાવ અમને આપજો કે એક પળ પણ અમે વ્રજ રજથી દૂર જઈએ. આ 50 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત છે. કોઈ મારી કપોળ કલ્પિત વાર્તા નથી. વાંચ્યું હશે ને સાંભળવું હશે. હા, નામમાં ક્યાંક હવે ગોથા ખાઈ જતી, એ મારી ભૂલ છે. તો વ્રજમાં આજે પણ એ બધી લીલાઓ થાય જ છે. પણ આપણે બધા જઈએ ત્યારે આપણને સૌથી વધુ બહુ ગંદકી છે, અહીંયા છે ને એટલે દેખાય છે. અહીંયાથી ગંદકી ઓછી થશે એટલે ત્યાં તમને રજ દેખાવાની જ છે. પણ નથી દેખાતી, ગંદકી દેખાય, એનું કારણ ફક્ત આપણા હૃદયને હજી આપણે શુદ્ધ નથી કર્યું. હવે આપણે સત્સંગને વિરામ આપીએ. આજે તમે બધા અહીંયા આવ્યા છો એનું કારણ કવિતાબેનનો જન્મદિવસ છે, બરાબર? જન્મદિવસ ઘણી રીતે ઉજવાય. તમે હોટેલમાં જમવા ગયા છો, એ જન્મદિવસ તમને યાદ નહીં રહ્યો હોય. કેક કાપશો, યાદ નહીં રહ્યું હોય. પાર્ટી આપી હશે, યાદ નહીં રહ્યું હોય. પણ આમાંથી જ્યારે વૈષ્ણવો બહાર જઈને, જે વૈષ્ણવ અહીંયા નથી આવ્યા એને મળશે ત્યારે શું કહેશે? કેશો કે નહીં કયો? તો સતત તમારા મનમાં અઠવાડિયું 15 દી તો આ વાત આવશે. કોઈનો ફોન આવશે, તમને મજા આવી કે નહીં મને નથી ખબર, પણ ફોનમાં તો તમે કહેશો જ કે આવો જન્મદિવસ આપણે ઉજવવો જોઈએ. ઉજવવો જોઈએ કે નહીં? તો મને આનંદ એ વાતનો આવ્યો કે આ એક પ્રેરણા રૂપ બની ગયું. બાકી ઓલું તો હવે ચીલા ચાલુ થઈ ગયું છે, કેક કાપો ને હોટેલમાં લઈ જાઓ ને. આ 2 કલાક માનો કે અહીંયા 50 કે 100 કે જે હોય, તો 100 ગુણ્યા 200, 200 કલાક આપણે પ્રભુનું ભગવત નામ લીધું ને મારા વાલા, લીધું કે નહીં? તો પછી ઠાકોરજી રાજી રહીએ ને એમના ઉપર. તુમ જીઓ 1000 સાલ, સાલ કે દિન હો 50,000. અને એનું નિમિત્ત મારી ઈશાની બહેની છે. બસ પ્રભુ કાયમ આપણા ઘરમાં જેટલા સભ્યો છે એ બધામાં આવો ભાવ રાખે. અને આના ઉપરથી એક વ્રજવાસીનું વાક્ય મને બહુ ગમે.
ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है। अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है। अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है। મૂંઝાય નહીં, વૈષ્ણવ નો હોય, મૂંઝવી દે હોય. ઓલા વિચાર કરે કે આ હારા આટલા ખુશ કેવી રીતે રહે છે. એની ખુશીનું રહસ્ય આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી છે. ફક્ત આટલું જ કરવાનું છે. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. આ ઘરમાં મંદિર હશે ને, જ્યાં કંઈ પણ વાત થશે એટલે શું થશે? મંદિર આગળ ન જાતો, ત્યાં ન વાળતો, ત્યાં ઉડાડતો નહીં. દિવસમાં 2-4 વાર બધાને થાય છે આવું બોલવાનું? થાય કે ન થાય મારવાલા? છે ને, આમાં હું ખોટું તો નથી કહેતી ને. તો તમારી ઈચ્છા ન હોય, તમને યાદ કરાવડાવે છે. તો પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. ભોજનમાં અગર ભળે જો ભક્તિ તો બને પ્રસાદ. દૂધ એમને હોય ને ત્યાં સુધી પ્રસાદ ન ગણાય. જેવું ઠાકોરજીને ધરાવીએ પછી શું કહીએ? ઈશાની આજે હવારનું દૂધ એમને છે, લઈ લેજો હો બધાય, પ્રસાદ છે. ખરે ખોટી વાત? મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. અને માનવમાં જો ભળે ભક્તિ તો બને વૈષ્ણવ. માનવમાં જો ભળે ભક્તિ તો બને વૈષ્ણવ. બસ અહીંયા સત્સંગને વિરામ આપું ને ઠાકોરજીના ચરણારવિંદમાં એક જ વિનંતી. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. મારે શું? તમે બધા એમ કહો આનંદ આવ્યો, બોલાવ્યું કોણે? મારું સામર્થ્ય છે મારવાલા. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. તમને સાંભળવાની પ્રેરણા કરનાર વલ્લભ, આમને ઈશાનીને આવી રીતે પ્રેરણા કરનાર વલ્લભ, આમનો જન્મ દિવસે આમ ઉજવાય એ કેનાર વલ્લભ, અને મને અહીંયા બોલાવનાર વલ્લભ. અમારા સૌરાષ્ટ્રમાં બધા ભેગા થાય ને તો અમારે એક સવિતાબા કાયમ કહેતા, ઈ કે ઇન્દુ, મારા પિયરમાં નામ ઇન્દુ છે, ઈ કે આપણા બધી શોખ, એટલે ત્યારે નાના હોય ને તો દાંત ચડાવ બોલાય. ઈ કે આ બધાનો ધણી એક છે ને, આપણા બધાનો ધણી એક. આપણે બધા શું થયા? ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન. આપણે બધા આજે આનંદથી અહીંયા આવ્યા, અને બસ પ્રભુને એ જ વિનંતી. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, साल के दिन हो 50. बोलो वल्लभा. श्रीमद् भागवत देव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्छु बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्र कुंड पे चंद्रबुद्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. રેખો બધાય નો દ્રઢઈના ઉભા થઈને લે લો. દ્રઢઈના પાછળ લઈ લો. રો શ્રી વલ્લભ રેખો પાછળ ઉભા થઈને સાધન ઓરન વિવિધ આદરો બિના મોલકો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી